આગળ વાત કરીએ તો 22 દિવસના બ્રેક પછી ટીમ ઇન્ડિયા ફરી મેદાન પર ઉતરશે। આજે વડોદરાથી ટીમ ઇન્ડિયા વડોદરામાં 3 વનડે સિરીઝની પ્રથમ વનડે રમશે। ટીમ ઇન્ડિયા માટે રાહતના સમાચાર એ છે કે શ્રેયસ અય્યર ફિટ છે અને વનડે સિરીઝમાં તેના ફોર્મ પર સૌની નજર રહેશે। સૌની નજર વિરાટ કોહલી અને રોહિત શર્મા પર પણ રહેશે। વિજય હજારે ટ્રોફીના શાનદાર ફોર્મ બાદ દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં કરેલું પ્રદર્શન પણ આ દિગ્ગજ જોડી રિપીટ કરવા માટે તૈયાર છે। મોહમ્મદ સિરાજે વનડે ટીમમાં કમબેક કર્યું, જેથી હર્ષદીપ સિંહ સાથે તે પ્લેઇંગ 11માં જોવા મળી શકે છે। બીજી તરફ 2024માં ટીમ ઇન્ડિયાને ઘર આંગણે વ્હાઇટ વોશ સાથે ટેસ્ટ સિરીઝ હરાવનાર કીવી ટીમની કમાન મિચેલ બ્રેસવેલના હાથમાં છે। ટીમ પાસે ડેવોન કોનવે, ડેરિલ મિચેલ, હેનરી નિકોલસ સહિતના અનુભવી દિગ્ગજો પણ છે। મેટ હેનરી અને ટેન્ટ બોલ્ટની ગેરહાજરીમાં કીવી ટીમ સામે ટીમ ઇન્ડિયાની દિગ્ગજ બેટિંગ લાઇનઅપનો સામનો કરવાનો પડકાર રહેશે। આ સિવાય મેચ પહેલાના પ્રેક્ટિસ સેશનમાં પંત ઇજાગ્રસ્ત થતા ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધ્યું છે।